સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું છે એ મૌન છે, ચૂપ રહેવું છે. પણ એ મુગટ એને પહેરવો જ નથી. તમે ક્યારેક પૂછશો નહીં ને તો વાહે વાહીને આવીને તમને કહેશે. આ તમે ટ્રાય કરવા માટે કરવી હોય ને તો કરી લેજો. અહીંથી તમે જ્યારે જાઓ 10 તારીખે પછી તમે કશું પૂછતા નહીં, દરવાજો ખોલીને સરસ રીતે અંદર સ્માઇલ કરી અને રસોડામાં ચા બનાવવા જતા રહેજો. એ છોકરાઓને ગોતશે કાને થયું શું, આ કા બોલે નહીં. એટલે છોકરા કહેશે મને નથી ખબર. એ 3 વખત તમારી આજુબાજુ અમથે અમથો ગોળે પાણી પીવા આવશે ને તમને પૂછશે કઈ થયું છે, કઈ થયું છે. એક વસ્તુ યાદ રાખજો કે પુરુષ સ્ત્રીનું મૌન ક્યારેય સહન નહીં કરી શકે. સ્ત્રીના મૌનની અંદર અનેક સવાલ છે. પુરુષના મૌનમાં એક મૂંઝારો છે, એક ફ્રસ્ટ્રેશન છે. પુરુષ રડી શકતો નથી એટલે ગુસ્સો કરે છે અને સ્ત્રી ગુસ્સો કરી શકતી નથી એટલે રડે છે. બેનું ઊંધું છે. અને કેવું છે બધા એવું ભાઈઓને ખાસ એવું બહુ કહેવાની ટેવ છે, આ બહેનો રોવાની બહુ આદત, બહુ રોવાની આદત. તો કરે હું બીજું એ કઈ રીતે સમજો. કંઈક એકાદ હથિયાર તમે ગુસ્સો કરીને ધડ દઈને બાયણું પકડીને વયા જઈ શકો. અમને ઘણો બધો ગુસ્સો આવતો હોય પણ અમે શું કરીએ કે રોતા રોતા અમે ભાખરીનો રોટ તો કડક જ બાંધીએ. કોઈ સ્ત્રી મૂડમાં ન હોય અને ભાખરીનો લોટ ઢીલો નહીં થઈ જાય. એને બહાર વયું જવું હોય, એને બાયણું બંધ કરી દેવું હોય પણ એને તરત ઘડિયાળ દેખાય, તમારા જ મમ્મી પપ્પાની ડાયાબિટીસ દેખાય કે હમણાં આને જમવા નહીં આવો તો આનો શુગર લો થઈ જશે. છોકરાઓ હમણાં રમી આવી અને માગશે. પોતાના કામની અંદર. અને બહેનોને વિનંતી છે કે મસાલા છે ને મસાલિયામાં શોભે, જીભ ઉપર નહીં. બિનજરૂરી છાંટી અને સંબંધોમાં કડવાશ ન ઉમેરો. ઘણી બધી વખત એવું થતું હશે કે મોટો ભાઈ છે એ ગામડે હોય, આપણે યોગ્ય પરિસ્થિતિમાં હોય, નાના ભાઈ તરીકે આપણે ક્યાંક મુંબઈ અમદાવાદ અલગ અલગ સિટીમાં હોઈએ અને નાનો ભાઈ છે પોતાની આવકમાંથી થોડું ઘણું છે એ ગામડે મોકલાવે. એટલે આપણે તરત શું કહીએ, હા હા તમે આ 24 કલાક બહાર રહ્યો ને અમે તમારા ઢળડા કરીને કમાઈને ન્યાત ગામડે દઈ દેવું જ ને તમારે. પણ તમને ખબર નથી કે તમારા પતિને ગામડે મોકલવા માટે એ ભાઈએ કેટલું જતું કર્યું હશે. બની શકે કે પોતાના કઈ ઘરેણા, પોતાના સેવિંગમાંથી અને પસંદગી આપવાની હોય કે બેમાંથી કયા ભાઈએ ભણવાનું. તો મોટા ભાઈ એમ કીધું હશે કે હું ખેતી કરીશ, આ નાનાને મોકલો ભણવા માટે, એક ભણશે ને તો કુટુંબ તારશે. જ્યારે તમારો પતિ તમારા કુટુંબના કોઈ આજુબાજુવાળાને આવું આર્થિક રીતે સંભાળી લેતું હોય તો ગર્વથી તમારી જાતને કહેજો કે મારા પતિને. આ એક વસ્તુ યાદ રાખો કે તમે કોઈને થેન્ક યુ, સોરી કહો ને તો શિસ્તનો ભાગ છે, પણ કોઈએ કરેલા ઉપકારને તમે ભૂલો નહીં ને ક્યારેય જીવનભર, એ તમારા સંસ્કારનો ભાગ છે. તમારો પતિ એટલો સંસ્કારી છે કે કોઈના ઉપકારને ભૂલતો નથી. આજે એણે એની ભાભીની કદર કરી, એના ભાઈની કદર કરી, તો આવતા દિવસોમાં તમારા ઘસારાની કદર આ પુરુષ કરશે ને જાહેરમાં કહેશે કે હું જે છકીરું એ આ સ્ત્રીના કારણે છું. એ વસ્તુ 100% સાચી છે કે જો તમારું જોઈન્ટ ફેમિલી હોય, કુટુંબ સાથે બેસીને જમી શકતું હોય તો 100% તમારા ઘરની એકાદ સ્ત્રી કશુંક ગળી જતી હશે, કશુંક સહન કરતી હશે અને કશુંક જતું કરતી હશે. તો જ પરિવારો ટકે, તો જ સંબંધો ટકે. બે ભાઈઓ એમ વાત કરતા હોય કે બહેનોની અંદર જે ડખાડખી હાલતા હોય, અમે બે ભાઈઓ એક જ રહીએ, તો ભૂલી જાવ એ વાતમાંથી નહીં રહી શકાય. બે સ્ત્રી નક્કી કરશે ને તો જ. અને શેનાથી નક્કી થાય? સંવેદનાથી, લાગણીથી, પ્રેમથી. આ બધા અવતારોમાંથી કાંઈ ન લ્યો તો એટલું તો રહ્યો. આ અત્યારે બધાને જરૂર એકાદ એવા હુંફાળા સ્પર્શની છે, કોઈ તમારી પાસે માગવાનું નથી. એક વસ્તુ યાદ રાખજો કે આમાં એવું છે ને કે તમને કિલો બદામ ખાવાથી જેટલી તાકાત ન આવે, કિલો ઘી ખાવાથી તાકાત ન આવે ને, એટલી તાકાત એક મોટા માણસના પડકારાથી, હાંકવારાથી નાના માણસને આવે. કોઈક એમ કીધું હોય ને કે ભાઈ કંઈ કામકાજ હોય તો કહેજો. નાના માણસને ત્યાં વરો હોય, પ્રસંગ હોય અને કોઈ મોટો માણસ ખાલી એટલું કહી જાય ને, સુનિલભાઈ એટલું કહે ને કે કામકાજ હોય તો કહેજો. ઓલો નાનો માણસ પોતાનો વરો ઉકેલી નાખે, મોટા રિસ્ક લઈ લે, કંઈક જરૂર પડે તો આપણે કીધું છે ઓલા માણસે, ફોન કરીને કહેવાનું.
એટલું તો કરો. કાંઈ ન કરી શકો તો કાંઈ. કોઈને માગવું નથી ગમતું સાહેબ, પણ કોઈને માગવું પડે તમારા પોતાનાને તમારી હાજરીમાં, એ તમારી નિષ્ફળતા છે. ઈશ્વરને ચોક્કસ બધી બાજુ ગોતો, એની બદલે તમારા આજુબાજુ રહેતા લોકોમાં ગોતો. કોકની પીડામાં પરમાત્મા રહે છે, કોઈના સુખમાં કે આનંદમાં નહીં. એને રાજી કરવો તો બહુ હેલો છે. નીચેવાળામાં ડખા છે, એ તો રાજી આમ થઈ જાય છે. અહીંથી બહાર નીકળશો, કોકને થોડો કે હાથ આપશો ને વૃદ્ધને, તોય ઓલો રાજી રહી જશે કે નાના એક સારા માણસને મેં પૃથ્વી પર મોકલ્યો. તમને શું લાગે છે આ બધા અવતારો માટે તમને એક વસ્તુ સમજાશે કે દરેક વખતે એને અવતાર શું કામ લીધો? કારણ કે પૃથ્વીમાં એનો એક આશય હતો, અને પોતાનો એક ગોલ પૂરો થાય એટલે ઈશ્વર પોતાની લીલા સંકેરી લે. ઈશ્વરે પણ જો આ 24 અવતારમાં પૃથ્વી પર આવવાના એકાદ ગોલ રાખ્યા હોય તો તમને શું લાગે, તમને અમથાય ધક્કો ખાવા મોકલાશે? એકાદ ગોલ નહીં હોય? એને એકાદ શ્રદ્ધા હશે કે આ માણસને હું પૃથ્વી પર મોકલું છું, મારું ઓલું કામ કરી દે. ભગવાન બધે ન આવે, પણ એ માણસમાં એક શક્યતા મૂકે, કદાચ મારી બદલે મારો રોલ આ માણસ નિભાવી શકશે. આ કદાચ કૃષ્ણ બનશે, આમાંથી કદાચ કોઈક રામ નીકળશે, આમાંથી કોઈક દેવી નીકળશે. અને હું ભાઈઓને બધાને કહું કે હા, અમે બધા જ 1000 હાથવાળી બહેનો છીએ. અમારી અંદર તમામ પ્રકારના દેવીઓનો વાસ છે. તમે જે ભાવે અમને પૂછશો ને એ પ્રમાણે અમે તમને દર્શન દેશું. તમે કમળની લાલાશથી અમને સાચવશો તો અમારી અંદરથી લક્ષ્મીજીના દર્શન તમને થશે. તમે સારી વાણીથી, વિચારથી અમને વર્તન કરશો તો અમારી અંદર તમને સરસ્વતીનો વાસ થશે. અને તમે જો રૌદ્ર સ્વરૂપ દેખાડશો તો અમારી અંદર દુર્ગા અને મા કાળી બંને છે, અમે તમને એ પ્રમાણે દર્શન આપશું. જે પ્રકારની પૂજા કરશો એ પ્રકારનું અમારું સ્વરૂપનું તમને દર્શન થશે. એટલે જે જોતું હોય એ પ્રમાણે પૂજાના અર્થમાં કરજો. વાત અને કથા કાંઈ બહુ લાંબી નથી. આખી પૃથ્વી ગોળ છે એવું બધા જ કહે છે, પણ કેન્દ્રમાં તમે કોને રાખો છો ને એના આધારે તમારી વર્તુળની પ્રદક્ષિણા. આપણી સભ્યતા તો ગોળ ગોળ ફરવાની નહીં, પ્રદક્ષિણાની પરંપરા છે કે અહીંથી આટલો ફરશો ને તો કેન્દ્રમાં બેઠો ઓલો રામ રાજી થશે, ઓલો શંકર રાજી થશે, ઓલો કૃષ્ણ રાજી થશે. આપણા શાસ્ત્રોએ આપણે કેવી સરસ વાતો કરી છે, આપણને કીધું. અને આ આખી આમ જોઈએ તો પરિવારોની કથા છે, પણ આપણને કોઈ રીતે એવી રીતે કોઈ સમજાવતું નથી. પૂજ્ય મોરારી બાપુ એમણે બહુ જ સરસ આ બધી વાતો કરી હતી કે તમે જુઓ કે શંકરની જટામાંથી ગંગાજી વહે પાણી, અને થોડાક નીચે આવો તો અહીંયા કપાળમાં અગ્નિ છે. અગ્નિ અને પાણીને જરાય સંબંધ નથી તોય સાથે રહીએ છે. વેરભાવ છે ને બંને વચ્ચે. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત છે અને ગળામાં ઝેર છે. અમૃત અને વેર તેમ છતાં એક શરીરમાં સાથે રહીએ છે. શંકર ભગવાન છે એ નંદી રાખે અને માં છે એ વાઘની સવારી. એ બે વચ્ચે વેર છે. એમનો એક સંતાન છે એ ઉંદર ઉપર અને એક સંતાન મોર ઉપર, એને વેર છે. નાગને અને મોરને વેર, ઉંદરને આને વેર. તોય જો આટલી વિરુદ્ધ પ્રકૃતિ વાળા લોકો એક સાથે રહી તો અમારો ઈશ્વર તમને એ દેખાડે છે કે તમારા કુટુંબમાં બધા વિરુદ્ધ પ્રકૃતિના હોય તેમ છતાં પણ સાથે રહી શકાય. તમારા વિચારોમાં ભેદ હોઈ શકે, તમારા મનમાં ભેદ ન હોઈ શકે. તમને કેમ એક કુટુંબ આપવામાં આવે, એક સરનેમ આપવામાં આવે, એકની કુળની દેવી આપવામાં આવે, એક રીત રિવાજ દેવામાં આવે કે જેથી કરીને તમે કોના છો ને તમને સતત યાદ રહે. ક્યાંક આ બધી પૂર્વજોને મળવા એટલા માટે જોવા જોઈએ. અહીંયા એક આપણે એવો પ્રશ્ન પૂછે ને શાસ્ત્રમાં કે તમારે ક્યાં જવું છે, ક્યાં જવું છે, એના બદલે તમે કોના છો ને એટલું યાદ રાખો ને તો એની મેળેના રસ્તા થઈ જાય કે આ પરિવારના પૂર્વજોએ કોઈ દિવસ આવું નહોતું કર્યું, અનીતિ નહોતી કરી, આપણે આ રસ્તે ચાલી જાઓ તો પહોંચાઈ જશે. હજી કહું છું કે ઈશ્વરને રાજી કરવો જરાય અઘરો નથી નીચેવાળાને રાજી કરવામાં. અને બધા એક તરીકે એવું વાક્ય કહે છે કે બધાને રાજી તમે કરી જ ન શકો, કોઈ દી બધાને સુખી કરી જ ન શકો. વાત સાચી છે કે બધાને સુખી ન કરી શકીએ, બધાને રાજી ન કરી શકીએ, પણ બધાથી રાજી રહી તો હકાય ને, એટલું તો થાય ને. પણ આપણને શું, એ લોકો 2 જણા બહાર જવા હતા ને આપણને કીધું નહીં, કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ન કીધું.
પરાણે તમે જે સંબંધો રાખશો એના પડઘા ક્યારેય સારા નહીં પડે. એની બધે લેટ ધેમ ગો, જવા દો. તમારું હશે તો જગતમાંથી ગમે ત્યાંથી ફરીને તમારી પાસે પાછું આવી જશે. આજે એમણે સવારે કથામાં એવું કીધું ને, કસમે વાદે પ્યાર મોહબ્બત વાતે હે બાતો કા ક્યા. એટલે આપણે આપણી આજુબાજુમાં બેઠા લોકો માટે શંકા છે. હું માનું છું કે કઠણ કળયુગ છે, કોઈ કોઈનું નથી, કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એમ નથી, કોઈ કોઈ પાની પાસે આવતું નથી. હાલો માની લીધું કે 8 અબજની આખી વસ્તી આવી છે, પણ આ ધર્મમાંથી આ ઓલામાંથી તમે ઈશ્વરની સાક્ષી એક પ્રણ તો લઈ શકો ને કે 8 અબજની વ્યક્તિ ઉપર એકેય માણસ ઉપર વિશ્વાસ નહીં મૂકી શકાય. હું પૂરી સભ્યતા મારા ઉપર વિશ્વાસ મૂકજો, હું કોઈ દિવસ જતું નહીં કરું, હું ખોટું નહીં કરું. તો તમારા ઉપર તો કોઈક માણસ વિશ્વાસ કરી શકે? બધાય સ્વાર્થના સંબંધો છે, હું નિસ્વાર્થ ભાવે સંબંધ નિભાવીશ. તો ઉપરથી ઓલોય રાજી થાય કે બધાય ભલે રહેતા પણ એક તો છે મારા જેવો કે રહ્યો. ખોટી આવી બધી વાતોમાં જવાના બદલે જેવા છે ને એવા. અને આમાં કેવું છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ વ્યક્તિને રાખશો ને તો એ જેવા છે એવા કોઈ દિવસ તમારી પાસે પાર નહીં આવે. થોડાક ફ્રી રમવા દેશો ને તો ખબર પડશે કે એનામાં કેટલી આવડ ને કેટલી તેવડ છે. પણ આપણને તો બધાને માણસ કેવો જોઈએ? આપણું કીધું કરે એ જ બધા માણસો અત્યારે હારા. અત્યારે અહીં બધી બહેનો નક્કી કરી હોય ને કે લાલ સાડી કાલ પહેરવાની, કાલ પીળી સાડી છે ને, એકાદ બે ને તે લાલ પહેરીને આવે ને બધા કોઈને યાર બોલે નહીં. બધે નક્કી કર્યું હતું તોય આજે લાલ પહેરીને આવી લે, કાંઈ વાંધો નહીં. સરખા કપડાં પહેરવાથી, સરખી વિચાર કરવાથી તમે એક નહીં થઈ જાઓ. ત્યારે ઓલા શંકરને યાદ કરજો કે બધું જુદું જુદું જુદું, બધા સ્વભાવની વિરુદ્ધતા હોવા તેમ છતાં પણ એક રહી શકાય છે, પોતાનાપણાને આજુબાજુ રાખી શકાય એમ છે. બસ આટલી વાત છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે જે આશય સાથે આખા પરિવારે જે મોક્ષની યાત્રા તરફ માણસને લઈ જાજો. મોક્ષ મળવો તો બહુ જ સહેલો છે, કંઈ બહુ ખાસ અઘરું નથી. આ જગતમાં જીવતા પણ તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો જો તમને આજુબાજુનું કશું એવું અડદે નહીં, જવા દેવું વાળું, ગાંઠે ન બાંધવા વાળું. ખોટે ખોટા કોલેસ્ટ્રોલ ને હાર્ટ એટેક શેનાથી આવે છે? લોકો છે ને કેન્સરની ગાંઠથી નથી મળતા ને એટલા મેણા ટોણાથી મરી જાય છે. એ થોડાક ઓછા કરી નાખો તોય કોઈક માણસ જીવી જાય. અને કોક મરે ત્યારે 4 જણા જે ભેગા થઈને સમથી ખભો દેવા જાઓ ને એના કરતાં કોઈક જીવતા માણસને ખભો આપો ને તો કદાચ એ 2 વર્ષ કાઢી નાખે. એટલું તો કરો. ભેગા મૂકવા માટે ભેગા જાઓ ને તો કોકની ચડતીમાંય ભેગા દે. કોઈક વ્યક્તિને પાડવામાં જેટલી એકતા દેખાડો છો ને એટલી એકતા કોઈક વ્યક્તિને ઉપર લઈ જવામાં દેખાડો તો કદાચ ઓલો રાજી થઈ જાય અને તમને આમનામ મોક્ષ મળી જાય. આમ આખી વાત જુઓ ને તો તમે વિચાર તો કરો કે ઈશ્વરને પણ જો વારંવાર આ પૃથ્વી પર આવવાની ઈચ્છા થતી હોય તો આ જગત એને કેવું સુંદર બનાવ્યું હશે. બધા એવું કહે છે કે વિસ્ફોટમાંથી આખી પૃથ્વીનું બ્રહ્માંડનું નિર્માણ થયું છે. એ વિસ્ફોટ કશું નથી, ઈશ્વરની અંદર રહેલી સત્ય, પ્રેમ અને કરુણાનો એવો વિસ્ફોટ હતો કે જેમાંથી માણસ એને બનાવ્યો. અને તમને પ્રાણી ન બનાવ્યા ને તમને માણસ બનાવ્યા એનો અર્થ એ હતો કે તમારા ઉપર ઈશ્વરને શ્રદ્ધા હતી કે અત્યારે જે પૃથ્વીમાં રમાખાણ ચાલે છે ને આ 4-5 જણા થઈને ભેગા બચાવી લેશે, આ લોકો દુઃખ દૂર કરી નાખશે. બાકી ક્યારેય કોઈ સંપૂર્ણ સતયુગ હતો જ નહીં, સંપૂર્ણ કળિયુગ હતો જ નહીં. દરેક યુગમાં દરેક યુગ પેરેલલ ચાલતો જ હોય. દરેક માણસની અંદર રામ અને રાવણનું યુદ્ધ હાલતું જ હોય. તમારો સંસ્કાર ને તમારો વિવેક નક્કી કરે કે અત્યારે તમારી અંદરથી શું બહાર આવશે, રામ આવે કે રાવણ આવે. બધી સરસ કથાઓ સાંભળો, સાંભળવા કરતાં પણ એકાદ કથા પ્રમાણે જીવવાની તૈયારી દાખવો. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને દિલથી જેનેથી માફી માગવાની હોય માગી લ્યો. એવી કોઈ અમૃતત્વ તમે હું લઈને આવ્યા નથી. આપણે કોઈના મર્યા પછી રોઈએ છે જ એટલા માટે કે આપણે વ્યક્તિને જેટલો પ્રેમ કરવો તો એટલો કરી ન શક્યા, એ વ્યક્તિને જેટલી માફી માગવી હતી એ આપી ન શક્યા. એટલા માટે ઈશ્વરને પ્રાર્થના કરું કે તમે એકબીજાને સમજતા થઈ જાઓ. માણસમાં
પરમ જોઈ શકો એવી દિવ્ય ચેતના આપ સૌને મળે. અને જે વાતો અને વિચારો થાય છે એ તમે અહીંયા ગંગામાં ઘણા બધા એવું કહે, તે અહીંયા ઘણા બધા હશે ને એવું બોલશે તે કે આવું બધું સાંભળવું સારું લાગે, કથામાંથી બહાર આવો ને પછી હતા એ નહીં, આ બધું કહે પણ કાંઈ થતું ને. તમે વિચાર તો કરો કે આટલું કહેવાય છે ને તોય આટલું છે, હાવ ન કહેવાતું હોત તો કેવી આ પૃથ્વી હોત, તો કેવી હોત. કથાઓ તો સાંભળો પણ થોડાક સંબંધોને પણ સાંભળવાનું રાખો. જે લોકો બોલી શકતા નથી એની તરફે કાન દઈને એની આંખોને વાંચવાનું રાખો. હું અનેક વાર કહી ચૂકી છું કે તમને અહીંયા બેઠેલા અક્ષરો તમને વાંચતા આવડે ને તો તમે સાક્ષર કહેવાઓ કે હા તમે વાંચતા લખતા આવડે છે કારણ કે તમે ભણેલા છો. પણ તમને જે દિવસે કાળા અક્ષરની સાથે કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને ત્યારે તમે માણસ કહેવાઓ. તમે મૂંઝારા વાંચતા શીખી જાઓ એવું જ્ઞાન તમને આ ગંગાની સાક્ષીએ મળે અને એવો પરમ તમારી અંદર ઉતરે એવી પ્રાર્થના. ધન્યવાદ. વાહ, ખૂબ અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત અને માત્ર અદ્ભુત. નેહલબેન, આપનું એક સ્વાગત કરવા ઈચ્છીએ છીએ ભંડેરી પરિવાર તરફથી. પણ જો આપ પરવાનગી આપો તો નાના મોઢે કંઈક વાત કરું. હવે ક્યારેક હું આપનો પરિચય આપીશ, કોઈ ઇવેન્ટમાં ભેગા થયા અથવા તો મારે લોકોને વાત કરવી હશે નેહલબેન ગઢવી વિશે, તો કદાચ મોટિવેશનલ સ્પીકર એવો શબ્દ તો વાપરું કે ના વાપરું ખબર નહીં, પણ એવું કહીશ કે સમાજ માટે, સમાજને સુધારવા માટે એક જરૂરી શિક્ષિકા છે આ નેહલબેન ગઢવી. સમાજમાં, મગજમાં અને માણસના મગજમાં જે ખોટા પડ ચડી ગયા છે ને એને ફોલીને અંદરથી સાચું ફળ કાઢનાર છે નેહલ ગઢવી. અને વાણીમાં એટલી મધુરતા છે કે ઊભા ઊભા એટલા ચાપકા માર્યા, વાગ્યા પણ ખરી પણ ઉકારો ના નીકળે એવી મધુર વાણીવાળા છે નેહલબેન ગઢવી. હું ભૂમિકાબેન અને સુનિલભાઈને વિનંતી કરીશ કે આપણે બેનનું સન્માન કરે, સ્વાગત કરે. આજે અહીંયા ઉપસ્થિત થયા છે અને એમની વાણીનો લાભ આપ્યો. અને ફરી એકવાર 3 વાર કહીશ, અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત. અને બેન, મારે એક સારા વક્તા બનવું છે, એટલે જો આપ પરવાનગી આપશો ને તો આપની સાથે એક ફોટો લઈશ. સોશિયલ મીડિયા ઉપર મૂકવા નહીં, પણ એ ફોટામાં જોડે રાખીને કહીશ કે ધવલ, સારા વક્તા બનવા માટે આવી નિડરતા પણ જોઈએ. બેન માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. ના, એ તો એ લોકો પાડીને નહીં આપે, હું મારા મોબાઈલમાં પાડીશ. 100% આપે, તો જસ્ટ મજાક કરું છું. ખૂબ ખૂબ આભાર બેન. સુનિલભાઈ અને ભાભીને વિનંતી કરીશ કે મંચ પર આવી અને બેનનું સન્માન, સ્વાગત કરે. ખૂબ ખૂબ ખૂબ